અમે 2002માં તમને એક પ્રસંગ કહું. 2002માં 2002માં અમે શિકાગો ગયેલા. શિકાગોમાં આપણો એક નીલ નામનો બાળક, એનું નામ હતું નીલ. એ વખતે એની 7-8 વર્ષની 10 વર્ષની ઉંમર હશે. આ 15 વર્ષ પહેલાંની વાત છે. 2002 એટલે આજે તે 2017 ચાલે છે ને, 16 ચાલે છે, 17, 15 વર્ષ થયા. બોલો, એ વખતે એની 7 વર્ષની ઉંમર હશે. એને મેં આજ્ઞા કરી કે નીલ, તારે એક માળા ફેરવ્યા વગર રોજ, તારે એ વખતે નાનો હતો એટલે પૂજા નહોતી આપી, તારે રોજ એક ફરજિયાત એક માળા કરવાની. એક માળા કર્યા વગર તારે પાણી પણ નહીં પીવાનું. સવારમાં ઉઠીને સ્નાન કરીને માળા કરવાની. સ્કૂલ જવાનું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ તારે માળા કર્યા વગર કોઈ દિવસ સ્કૂલ નહીં જવાનું, કોઈ દિવસ પાણી પણ નહીં પીવાનું. બોલો, એણે એ આજ્ઞા સરાધાર પાડી. હમણાં અમે ગયા, હવે એ તો અત્યારે 22 વર્ષનો થઈ ગયો છે, અત્યારે તો વેલ સેટલ થઈ ગયો છે છોકરો, પરંતુ અત્યારે બહુ સારી જોબ કરે છે. પરંતુ એને મેં પૂછ્યું, નીલ, તું સવારમાં ઉઠીને શું કરે છે? ત્યારે મને એણે એક જવાબ આપ્યો. મને કે, સ્વામી, તમે ભૂલી ગયા હશો, પણ હું નથી ભૂલ્યો. સ્વામી, 15 વર્ષ પહેલાં તમે મને કહ્યું હતું કે એક માળા કરજે. સ્વામી, ઉઠીને પૂજા નહીં ધોઈને એક માળા કર્યા વગર હું કદી પણ. એ ભણવા ગયો, આફ્રિકા ભણ્યો. તમે જો, દેશના લગભગ, વિશ્વના લગભગ 7 થી 8 દેશમાં એ ભણવા ગયો, 7 થી 8 દેશમાં ફર્યો. પણ કે, સ્વામી, મેં કોઈ દિવસ માળા કર્યા વગર પાણી નથી પીધું. મૂકતો આ એક આજ્ઞા આવી, અને એને લીધે મહારાજ કેટલા રાજી થાય. તો મહારાજને રાજીપો બજારમાં વેચાતો નહીં મળે, આપણે માગવો નહીં પડે. બસ જીવનમાં એક ધ્યેય રાખો, રાજી કરવા છે. તો કોઈ દિવસ આજ્ઞામાં લોપ નહીં થવા દેવાનો, ગમે તેવી આજ્ઞા હોય. ભગવાનને સંતો આપણને આજ્ઞા કર્યા કરવાનું એટલે કરવાનું જ. બસ આ કરવાનું, જીવન પર્યંત ના ભૂલાવી જોઈએ. મૂકતો મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થાય, ગમે તેવી પરિસ્થિતિ હોય.